આગલો બ્લોગ તમે અમારો જોયો હશે બટેટાની ચિપ્સવાળો. આપણે ગજાનંદ ઓઇલ મિલમાં બટેટાની ચિપ્સ બનાવી હતી. તો આજે મેં 5-6 જણાનો પ્રોગ્રામ છે, બનાવવાના છીએ પંચરત્ન દાળ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અમારે આ મિલનભાઈ ટમેટાનું કટિંગ કરી રહ્યા છે અને કમલેશભાઈ ડુંગળી કાપી રહ્યા છે અને ગરમ પાણી મૂકી દીધું છે. હવે મસ્ત રીતે આપણે બનાવીએ પંચરત્ન દાળ. કમલેશભાઈ ડુંગળી કાપી રહ્યા છે અને આ સાઈડ આપણે મિલનભાઈ ટમેટા કાપે છે અને આ સાઈડ આપણે પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં શીણાની અને તુવેરની દાળ આપણે નાખી દઈશું. આંબલી પલાળવા માટે આપણે થોડું એવું પાણી ગરમ કાઢી લેશું. તુવેર અને ચણાની દાળ આપણે નાખી દઈશું ગરમ પાણીમાં અને તેને આપણે 60થી 70% જેવી પાકવા દેશું. ચણાની અને તુવેર દાળ બંને 70થી 80% પાકી જાય ત્યારે આપણે મગસળી અને મૈસૂર આ ત્રણેય દાળ આપણે એડ કરી દેવાની. સ્વાદ પ્રમાણે મીઠું. દાળ આપણી બફાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તેને અલગ વાસણમાં કાઢીને આપણે ગરમ તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે સૂકા મરચાં, તજ, લવિંગ, તમાલપત્ર, જીરું અને રાઈ બધું જ આપણે એડ કરી દઈશું. પછી આપણે લીલું લસણ અથવા તો સૂકું લસણ, તેની સાથે થોડું એવું આદું અને તેની સાથે લીલા મરચાં. થોડો એવો મીઠો લીમડો. લસણ આપણું પાકીને એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ટમેટા એડ કરી દઈશું. ટમેટાની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર આ બંને પણ એડ કરી દઈશું. ટમેટા પાકી જાય એટલે આપણે તેમાં લાલ ચટણી એડ કરી દઈશું. લાલ ચટણીની સાથે આપણે થોડી એવી ધાણી એડ કરી દઈશું. મરચું એકદમ પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે દાળ જે બાફીને કમ્પ્લીટ કરી છે તે એડ કરી દઈશું. હવે આપણે ગળપણ માટે થોડો એવો ગોળ અને તેની સાથે આપણે થોડું એવું આંબલીનું પાણી આ બંને એડ કરી દઈશું. બધું જ પાકી જાય એટલે આપણે ધાણી એડ કરી દઈશું. એની બંને દાળ થઈ છે. અમારે 3-4 ટુકડા નકરા તીખા હતા ને કમ્પ્લેટ થઈ છે. કાંઈ પણ તીખા વગર.